સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા અવિરત વરસાદે ખેડૂતો અને ગૃહિણીઓની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે। વરસાદને કારણે ભીંડા, ગવાર, દૂધી, રીંગણ, ચોળી સહિતના લીલા શાકભાજીના પાકને ભારે નુકસાન પહોંચતા વડાલીના ભગીરથ શાક માર્કેટમાં આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે હોલસેલ અને રિટેલ બંને માર્કેટમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે। ખેડૂતોના જણાવ્યા મુજબ પાકના ઉતારામાં નોંધપાત્ર ઘટાડો થતાં ઉત્પાદન ખર્ચ પણ નીકળવો મુશ્કેલ બન્યો છે, જ્યારે ગૃહિણીઓ માટે વધતા ભાવને કારણે કિચન બજેટ ખોરવાયું છે। વેપારીઓનું કહેવું છે કે જો વરસાદનું જોર યથાવત રહેશે તો આગામી દિવસોમાં શાકભાજીના ભાવમાં હજુ વધુ વધારો થઈ શકે છે। બીજી તરફ ખેડૂતો તંત્ર પાસે પાક નુકસાનીનો સર્વે કરીને યોગ્ય સહાયની માંગ કરી રહ્યા છે। હવે શું કરવાનું? પહેલા શાકભાજીના ભાવ ઓછા હતા તો અમે શાકભાજી ખરીદતા લઈ જતા, હવે શાકભાજીના ભાવ બહુ ઊંચા પડે છે તો અમારે શું કરવાનું? લઈ જવાનું કે નહીં લઈ જવાનું? ખાવાનું કે નહીં ખાવાનું? અત્યારે કઠોળ બનાવવાનું કે શું? હવે અમારે શાકભાજીનો ભાવ એટલા ઊંચા છે તો અમારે સીધું અસર પોકેટ મની ઉપર પડે છે, તો હવે અમારે શું કરવાનું? મોંઘવારી તો બહુ છે, પહેલાં કરતાં બહુ છે। પહેલાં હતું 5-6 રૂપિયા રીંગણનો ભાવ પડતો, ભીંડા પડતા 12 થી 15 રૂપિયા, અત્યારે ભીંડા સીધા 40, 45, 50 રૂપિયા રિટર્ન ભાવ છે। તો આજે વડાલીના શાક માર્કેટમાં જોઈએ તો આજુબાજુ ગુજરાતભરની અંદર અવિરત વરસાદ થયો। વરસાદના લીધે જે બહારથી શાકભાજી આવતી તે પણ નથી આવી શકતી, સાથે સાથે જે ખેડૂતો છે એમને પણ નુકસાન થયું છે અને શાકભાજીની આવક ઓછી થતાં શાકભાજીના ભાવ ઉચકાયા છે। તેથી ખેડૂતોને પણ આ ભાવ વધારે મળે છે અને ખેડૂતોમાં પણ ખુશી છે કે ભાઈ શાકભાજીના ભાવ ઉચકાયા છે। ખેડૂતોને બહુ સારા ભાવ મળે છે। વડાલી માર્કેટમાં ભગીરથ શાક માર્કેટ હોલસેલની માર્કેટ છે। દરેક વેપારી દરેક ગામથી અહીંયા આવે છે, જેવો માલ હોય એવો ભાવ પાડે છે। સારી વસ્તુનો સારો ભાવ મળે છે। ફુલાવર, કોબી, ટામેટા, રીંગણ, વાલોળ, મરચાં અનેક વસ્તુઓ બધી આવે છે। શાકભાજી ટોટલી આઈટમ આવે છે। વરસાદના કારણે માલ ઓછી આવકના કારણે ભાવ ઊંચા હોય છે શાકભાજીના। પછી શિયાળામાં સસ્તું જાય છે, પણ અત્યારે ચોમાસાના 2-3 મહિના એવા હોય છે કે શાકભાજીના ભાવ બહુ ઊંચા હોય છે અને જેવી ક્વોલિટી હોય એવો ભાવ મળે છે દરેકને। સગર વિનોદભાઈ ઈશ્વરભાઈ ચોલ્લી। વડાલી વિસ્તારમાં અવિરત વરસાદના કારણે જે શાકભાજીનું હબ કહેવાય તો ખેડૂતોને મોટા પાયે શાકભાજીમાં નુકસાન થયું છે, જેના કારણે શાકભાજીના ભાવ વધ્યા છે। પરંતુ ખેડૂતોને જે મોટું નુકસાન થયું છે એ ખેડૂતો સામે સરકાર જોવે એવી સૌ ખેડૂતોની માંગ છે। આયાતમાં 60 થી 70% જેટલું નુકસાન થયું છે। જે 100% થવું જોઈએ ખેડૂતોને ઉત્પાદન, એ 60 થી 70% જેટલું ઉત્પાદન ઘટ્યું છે, જેના કારણે ભાવ વધ્યા છે।